brought to you by V-Guard. વાત હવે હવામાનની કરીએ। ગુજરાતમાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે, પરંતુ ચોંકાવનારા અહેવાલ તો એ પણ સામે આવ્યા કે આવનારા 5 દિવસ ન માત્ર ગુજરાત માટે પરંતુ ગુજરાત સહિત 8 રાજ્યો માટે ખૂબ જ આકરા રહેવાના છે, કારણ કે ગરમીનો પ્રકોપ વધવાનો છે। ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે અને અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે આગામી 5 દિવસ। તો હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને ખૂબ જ ચિંતાજનક આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જે અનુસાર ભારતના 11 રાજ્યો માટે આગામી 5 દિવસ અત્યંત ભારે ગરમીથી ભરેલા રહી શકે છે। એટલું જ નહીં, ગુજરાત સહિત કુલ 8 રાજ્યોમાં હીટ વેવની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। દાવો કરાઈ રહ્યો છે કે અનેક શહેરોમાં તાપમાન 40 કે 43 ડિગ્રી ઉપર પહોંચી પણ શકે છે। વાત કરીએ ગુજરાતની, તો હાલ સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનારા 3 દિવસ ગુજરાતને ગરમીથી થોડી રાહત મળશે, પરંતુ 3 દિવસ બાદ ગુજરાતીઓએ ભયંકર ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે, કારણ કે 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। Dry weather is likely to persist. Then maximum temperature Ahmedabad around 38 degrees centigrade आसपास रहेगा, and there will be gradual no large change in temperature, and 2 to 3 degrees centigrade after 3 days gradual rise. તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। તેમનું કહેવું છે કે ગુજરાતીઓને આગામી 2 મહિના સુધી ગરમીથી રાહત મળવાની કોઈ જ શક્યતા નથી। ગુજરાતમાં 24 એપ્રિલથી અતિ ખતરનાક ગરમીનો રાઉન્ડ શરૂ થશે। સમગ્ર ગુજરાતમાં ગરમ પવનો ફૂંકાઈ શકે છે, તો સાથે જ લોકોને લૂ લાગવાની શક્યતાઓ પણ વધી શકે છે। તારીખ 24મી એપ્રિલ પછી પુનઃ ગરમીમાં વધારો થશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ કે 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં 38 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહેશે અને પવનની ગતિ વધારે રહેશે। પરિસ્થિતિ પહેલાથી જ ભયાનક છે અને હજુ આકરી ગરમીના એંધાણ છે, ત્યારે રાજકોટમાં તો યેલો એલર્ટ અને હીટ વેવની શક્યતા સામે મનપાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું। સિવિલ હોસ્પિટલમાં હીટ વેવના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, સાથે જ લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરાઈ છે। Brought to you by V-Guard.